નમસ્કાર મિત્રો, હું પરેશકુમાર વાઢિયાભાઈ મિત્રો મીડિયાની અંદર પત્રકાર તરીકે કામ કરું છું અને યુટ્યુબ ચેનલ પણ ચલાવી રહ્યો છું. મારી ચેનલ છે વાઢિયાભાઈ યુટ્યુબ ચેનલ, આપ સર્ચ કરી અને પણ જોઈ શકો છો. હાલમાં ગળુ મુકામે, માળિયા તાલુકાના ગળુ મુકામે DSS દધીસી શૈક્ષણિક સંકુલની અંદર એક સુંદર મજાનો મોટિવેશનલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમનું સ્પર્શ નામ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અંદર વિદ્યાર્થી અને વાલીઓને બહુ મહત્ત્વનું જીવન ઘડતરનું માર્ગદર્શન મળી રહે તે માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બહુ સરસ અને સુંદર મજાનો આ કાર્યક્રમ હતો. ત્યારે જૂનાગઢ જિલ્લાની અંદર કદાચ મારા ખ્યાલ મુજબ આ એકમાત્ર એવી સ્કૂલ થઈ ગઈ છે કે જ્યાં વિદ્યાર્થીઓ અને એમના વાલીઓનું પણ વિચારવામાં આવી રહ્યું છે. મિત્રો, તમને વાત કરું તો હાલની અંદર શિક્ષણ એક કમાવાનું સાધન હોય તેવું મને લાગી રહ્યું છે. કેમ કે સ્કૂલોની અંદર મસ્ત મોટી ફીસ, સમયાંતરે ફીસ ન આપવામાં આવે તો પરીક્ષામાં બેસવા દેવામાં ન આવે, એવા ઘણા કિસ્સાઓ આપણે અવારનવાર મીડિયાના માધ્યમથી જોયા છે. વળી બાળકોની અંદર શિક્ષણનું ભારણ પણ એટલું જ હોય છે. તેમજ નબળા અને સામાન્ય વર્ગના જે વ્યક્તિઓ છે તે પોતાના બાળકોને મસ્ત મોટી સ્કૂલોની અંદર સારું શિક્ષણ પણ અપાવી નથી શકતા અને તેઓ વંચિત રહી જાય છે. એ બધું તો સમજ્યા મિત્રો કે ચાલો પૈસા દેતા પણ શિક્ષણ મળી જાય, પરંતુ તમને કદાચ ખ્યાલ નહીં હોય, મોટા મોટા શહેરોની અંદર હવે જીવન કેમ જીવવું તેના પણ ક્લાસ ચાલુ થયા છે. કેમ કે બાળકો શિક્ષણની પાછળ હોસ્ટેલમાં રહેતા હોય છે અને બહાર ભણતા હોય છે, ત્યારે તેને પરિવારનો જે માહોલ મળવો જોઈએ તે મળતો નથી અને તેના કારણે તેમને સામાજિક જ્ઞાનથી તેઓ વિસરાઈ જાય છે. સમાજમાં કેમ રહેવું, સમાજના રીત રિવાજો, અન્ય લોકો સાથે બેઠક ઉઠક કઈ રીતે કરવી, મતલબ કે જે જીવન ઘડતરનું જે ઘરનો માહોલ અને સમાજમાં રહેવા માટેનું જે શિક્ષણ છે તે બાળકો તેમને મળતું નથી અને તેનાથી વંચિત રહી જાય છે. ત્યારે માળિયા તાલુકાના ગળુ શહેર મુકામે આવેલી આ DSS સ્કૂલની અંદર બાળકોને શિક્ષણ સાથે જીવન ઘડતર પણ શીખવાડવામાં આવે છે અને બાળકોને કઈ રીતે જીવનમાં આગળ વધવું તેનું માર્ગદર્શન પણ આપવામાં આવે છે. એક નેચરલી વાતાવરણ સાથે સારું એવું ભોજન અને નજીવી ફી અને બેસ્ટ સારું એવું શિક્ષણ અહીં ગળુની અંદર આપવામાં આવી રહ્યું છે. ત્યારે મિત્રો, હું પોતાને ભાગ્યશાળી માનું છું કે મારું બાળક ત્યાં અભ્યાસ લઈ રહ્યું છે. અને જોકે અમે ફરતા હોય એટલે મને આ સ્કૂલ બેસ્ટ લાગી, એટલે મેં મારા બાળકનું એડમિશન પણ ત્યાં લીધું છે અને આજે મારું બાળક ત્યાં સારું એવું શિક્ષણ મેળવી રહ્યું છે અને પહેલાં કરતાં તેની અંદર ઘણો એવો સારો એવો બદલાવ છે. ત્યારે હું, જેણે વર્ષોથી આ સપનું જોયું હતું કે બાળકોને સારું શિક્ષણ અને જીવન ઘડતર આપી શકું, આગળમાં આવી પરિસ્થિતિ કદાચ નિર્માણ પામશે તેવો ઉમદા વિચાર સાથે શ્રી અર્જન બાપા ચારિયા, કે જેઓએ 1992ની અંદર માત્ર 35 બાળકો અને 5ના સ્ટાફ સાથે આ સ્કૂલની શરૂઆત કરેલી. આજે 2025 છે ત્યારે 3035 આસપાસ બાળકો અહીંયા શિક્ષણ લઈ રહ્યા છે અને 100થી ઉપરનો સ્ટાફ છે કે જેઓ આવું ઉત્તમ પ્રકારનું જ્ઞાન બાળકોને આપી રહ્યા છે. ત્યારે હર મહિને વાલી મિટિંગ રાખવામાં આવે છે અને વાલી મિટિંગની અંદર પણ વાલીઓને પણ સજેશન આપવામાં આવે છે. ત્યારે ખરેખર બહુ ઉમદા અને સરસ કાર્ય છે. ત્યારે આ કાર્યને વેગવંતું અત્યારે કરી રહ્યા છે સમગ્ર ચારિયા પરિવાર, જેમાં પરાગભાઈ ચારિયા, દિવ્યાબેન ચારિયા, અમિતભાઈ ચારિયા તથા તેમના પત્ની અર્જન બાપા ચારિયા અને
તમામ ચારિયા પરિવારના જે સભ્યો છે તેઓ એક સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે. મને આશા જ નહીં, સંપૂર્ણ વિશ્વાસ પણ છે કે ત્યાંથી જે બાળકો શિક્ષણ લઈને આગળ જઈ રહ્યા છે તેઓ પોતાની નામના સાથે પરિવારની પણ નામના વધારી રહ્યા છે. ત્યારે હું સમગ્ર ચારિયા પરિવાર અને ડીએસએસ સ્કૂલનો સંપૂર્ણ સ્ટાફ છે તેમને નતમસ્તક વંદન કરું છું અને આપ બધાનો ભાવપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે આપ આવું સરસ મજાનું ઉમદા કાર્ય કરી રહ્યા છો. સાથે સાથે આ વિડીયોના માધ્યમથી આસપાસના વિસ્તારની જનતાને પણ સંદેશ આપવા માગું છું કે આપના બાળકના સારા વિકાસ અને બાળકના સારા શિક્ષણ માટે જો કોઈ સ્કૂલની શોધ કરી રહ્યા છો ને તો એક વખત માળિયા તાલુકાના ગળુ મુકામે આવેલ ડીએસએસ સ્કૂલ દધીસી શૈક્ષણિક સંકુલની અવશ્ય મુલાકાત લેજો. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપને આ સ્કૂલ પસંદ આવશે અને આપનું બાળક માત્ર 6 કે 7 મહિનાના ગાળામાં આપના બાળકની અંદર આપને પરિવર્તન જોવા મળશે.